તો આપણે થઈ ગયો છે ચા પીવાનો ટાઈમ અત્યારે. આજે કાંઈ કામ નતા, ફક્ત ફ્રી ને ફ્રી એટલે ઘરે આરામદાયક હતો આ તો અમારે લોકોની. તો હેલો યુટ્યુબર ફેમિલી, સ્વાગત છે એક નવા બ્લોગમાં. મિત્રો કેમ છો? મજામાં? તો આપણે બનાવવાનો ઉંદર મારવાનો એક ઉપાય બનાવવાનો છે, કારણ કે ઉંદર ઘરમાં બહુ જ આવી રહ્યા છે. એટલે આપણે બધો સામાન તૈયાર કરી દીધો છે ઉંદર મારવાનો. વાયર બાય લગાવી નાખ્યો છે, કરંટ હાલવાનો છે હવે અર્થિંગ. આપણે અહીંયાથી કરીને ઠેઠ ઘર સુધી અર્થિંગ આપવાનો છે. આપણે ટ્રીક ચાલુ કરી દીધી છે. હવે સળિયામાં વાયરનો અર્થિંગ આપી દેવાનો, પછી પિનમાં આપી દેવાનો. મૂકી દો, ચલો. શોટ આવશે ને? હા, કરંટ તો આવશે ને. ઉંદરાને મારવાની ટ્રીક આપણે ઉંદરા મારવા માટેની ટ્રીક બનાવી રહ્યા છીએ આજે. કટકા દેની. તો આપણે જે પ્લાન બનાવવાનો હતો ઉંદર મારવાનો અને જે અર્થિંગ આપવાનો હતો એ મેં અર્થિંગ આપી દીધો છે. અહીંયાથી કરીને ઉપરના ભાગમાં, કારણ કે ત્યાંથી જ ઉંદરડા આવે છે બધા. અને બીજી આ જગ્યાથી ઉંદરડા આવે છે અહીંયા. અને અહીંયાથી કરીને આ બોર્ડમાં મેં સીધા વાયર આપી દીધો છે. એ વાયર તો તે ચાલુ જ છે. અમે પ્લાન બનાવ્યો છે, સક્સેસ જ થઈ ગયા છે. અંદર આજ નહીં તો કાલ ભરવાનો થશે. આજે જ્યારે આવે ત્યારે તેને અર્થિંગ તો આપવાની છે, એ તો ફાઇનલ છે. અને આપણા વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, લાઈક શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણો વિડીયો ડેલી આપતો રહેશે અને રોજ જોવાનું ચૂકતા નહીં. એટલે આ પ્લાન તો મારે કેટલા દિવસથી બનાવવાનો હતો, પણ ટાઈમ મળતો નહીં આ પ્લાન બનાવવાનો અર્થિંગનો. આજે ટાઈમ મળી ગયો એટલે મેં આ પ્લાન બનાવ્યો છે. સક્સેસ થાય તો વધારે સારું. તો ચલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી. ચલો બાય.